નમસ્કાર દર્શક મિત્રો, અબ તક સ્પેશિયલમાં આપ સૌનું સ્વાગત છે। હાલમાં કોરોનાની મહામારીને લઈ દેશવ્યાપી લોકડાઉન કરવામાં આવ્યું છે, ત્યારે દર્દીની સારવાર કરવા હર હંમેશ ડોક્ટર, સ્ટાફ અને હોસ્પિટલ કાર્યરત હોય છે। ત્યારે આ સમયમાં હોસ્પિટલમાં કઈ રીતની સારવાર આપવામાં આવે છે, હોસ્પિટલમાં શું તકેદારી રાખવામાં આવે છે, તે અંગે જોઈએ અમારો વિશેષ અહેવાલ। કોરોનાની મહામારીએ વિશ્વભરમાં કહેર મચાવ્યો છે, ત્યારે ભારતમાં કોરોનાને ફેલાવતો રોકવા દેશવ્યાપી લોકડાઉન કરવામાં આવ્યું છે। ત્યારે લોકોની દર્દીની સારવાર કરવા, તેમના ઈલાજ માટે ડોક્ટર્સ, તેમનો સ્ટાફ તત્પર રહે છે। આ સમયમાં હોસ્પિટલમાં સ્વચ્છતા, સેનેટાઇઝરથી હાથ ધોવા, બોડી સેનેટાઇઝ કરવું, માસ્ક, ગાઉન સહિતની તકેદારીઓ રાખવામાં આવતી હોય છે। ડોક્ટર્સને બતાવવા આવનાર દર્દીઓ, તેમની સાથે આવનાર સગા સંબંધીઓની સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન કરવામાં આવે છે તથા ડોક્ટર્સ તેમના સ્ટાફનું અને દર્દીનું પૂરેપૂરું ધ્યાન રાખી તેમને જરૂરી તકેદારી રાખવા સૂચનો કરતા હોય છે। હું ડૉક્ટર ચિંતન કણસાગરા પ્રાઇમ હોસ્પિટલ રાજકોટમાં કામ કરું છું એઝ એ ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ, એટલે પેટને આંતરડાના નિષ્ણાત તરીકે। હવે અમારી 4 ડૉક્ટરની ટીમ છે, હું ડૉક્ટર કે રાવલ, સાદિકોટ સાહેબ ને ડૉક્ટર મોરી। હવે શું થયું, લોકડાઉન થયું એની પહેલાંથી જ અમે વિચારતા હતા કે આ કોરોનાનો તકલીફ વધે છે તો આમાં કઈ રીતે આપણે આપણી જાતને બચાવશું, આપણાથી આપણા પેશન્ટને, આપણા ફેમિલીને આ રોગ ન જાય એનું પણ ધ્યાન રાખશું, અને સાથે સાથે આપણે એ પણ જોશું કે આ પેશન્ટ પણ સચવાયેલા રહેવા જોઈએ, કામ બંધ કરી શકીએ નહીં। આપણે આપણા પેશન્ટ માટે છીએ અને પેશન્ટની સારવાર ચાલુ તો રાખવી જ પડશે। હવે આના પરથી અમે એક એવો તકલીફનો સોલ્યુશન કાઢ્યું છે। અમે ચારેય ડૉક્ટર સાહેબો પેટને આંતરડાના નિષ્ણાત છીએ, તો અમે શું કરીએ છીએ, અમે વારાફરતી અહીંયા સેવા આપીએ છીએ। એટલે શું થાય કે ભલે પેશન્ટ 3 હોય કે 5 હોય કે 10 હોય, જેમને તકલીફ છે અને બહુ તકલીફ છે એ જ બિચારા પેશન્ટ અહીંયા પહોંચવાના છે। એ પેશન્ટને બધી જ સારવાર થઈ રહે, એમને પણ ચેપ ન લાગે, અમને પણ ચેપ ના લાગે, આવી એક વ્યવસ્થા ગોઠવી છે કે જેમાં રોટેશન વાઇઝ અમે લોકો કામ કરીએ છીએ। અમારા સ્ટાફ રિસેપ્શનના જો 5 હોય તો એમને 5યને અઠવાડિયામાં 1 કે 2 વખત જ આવવું પડે। અમારા જે ક્લિનિંગ સ્ટાફ હોય, એન્ડોસ્કોપી સ્ટાફ હોય, ઉપર દાખલ વિભાગના સ્ટાફ હોય, આઈસીયુના સ્ટાફ હોય, એ બધા જ વારાફરતી આવીને ડ્યુટી કરે કે જેનાથી એકને એક માણસ રોજ એમના જોખમ ઓછું થાય। મારું નામ કલ્પેશ મનસુખભાઈ ડાબી છે। મારા મધરની તબિયત છેલ્લા 1.5 મહિનાથી ખરાબ હતી। ડૉક્ટર ચિંતન કણસાગરા સાહેબારે વાત થઈ મારે ફોન ઉપર, અને આજ સવારે હું મારા મધરને લઈને આવ્યો છું। રસ્તામાં પોલીસ ચેકિંગ હતું, ફાઇલ બતાવી અને સારો રિસ્પોન્સ મળ્યો છે રાજકોટ પોલીસનો। 2 જગ્યાએ ચેકિંગ કરી મારી ગાડી, અને ત્યારબાદ હું અહીંયા હોસ્પિટલ પહોંચ્યો અને અહીંયા ટ્રીટમેન્ટ મારા મધરની સારી થઈ છે। મારું નામ છે યાસ્મીન ચાવડા, હું પ્રાઇમ હોસ્પિટલમાં જોબ કરું છું। હું રિસેપ્શન પર મારું જોબ હોય છે અને રોટેશન હોય છે, ઓટી વર્ક પણ કરું છું અને કાઉન્ટરનું પણ વર્ક કરું છું। અમારે ત્યાં પેશન્ટ બહારગામના પણ આવે છે અને રાજકોટના પણ આવતા હોય છે। રાજકોટના પેશન્ટને અમે સાંજના 3 થી જે રૂટીન સર ટાઈમ આપતા હોય છે, સાંજનો સમય, એ રીતના અમે બોલાવતા હોય છે, અને બહારગામના પેશન્ટ અમે સવારે 9 થી 11ની વચ્ચે બોલાવીએ છીએ। પેશન્ટ અહીંયા આવે એટલે પહેલું ફોકસ અમે પેશન્ટ ઉપર આપીએ છીએ। અમારું બધું વર્ક છોડી અને પહેલાં અમે પેશન્ટને કોન્સન્ટ્રેટ કરીએ છીએ, અને જે રીતનું એનું ગાઈડેડ અમારે કરવાનું હોય, અમે એ પેશન્ટને એ રીતને એને પૂરતું જે એને લાગણી કે જે બધું જોતું હોય છે એ અમે પૂરતું એમને આપીએ છીએ। એની સારવાર અહીંયા ખૂબ સરસ રીતે થાય છે। અમારે ત્યાં 4 ડૉક્ટર બેસે છે, ડૉક્ટર કે રાવલ સર, ચિંતન કણસાગરા સર, અવલ સાદિકોટ સર અને ચિંતન મોરી સર। સમગ્ર દેશ આજે જ્યારે કોરોના પેન્ડેમિક સામે લડાઈ લડી રહ્યો છે, ત્યારે સમગ્ર દેશના ડૉક્ટરો પણ એક કોરોના વોરિયર્સ તરીકે દેશમાં સેવા આપી રહ્યા છે। પોતાના જાનના જોખમે ડૉક્ટરો, પેરામેડિકલ સ્ટાફ, નર્સિસ અને હોસ્પિટલ મેનેજમેન્ટનો સ્ટાફ બધા જ ખૂબ સરસ રીતે કોરોના સામેની ફાઇટમાં સરકારને મદદ કરી રહ્યા છે। પ્રજાના સહયોગની આવશ્યકતા છે। ડૉક્ટરો 24/7 કહીએ તો પણ ચાલે એટલા કલાક સુધી કામ કરીને અને પોતાના જાનને પણ જોખમમાં ડાલીને દર્દીઓને સરસ કામ કરી રહ્યા છે, એ બધાને અભિનંદન છે। પ્રાઇવેટ ડૉક્ટરો પણ પોતપોતાના ક્લિનિકમાં હમણાં જ્યારે થોડા દિવસ થયા કોરોના પાર્ટ 2માં પોતાના ક્લિનિક શરૂ કરીને
દર્દીઓની સારવાર કરે છે, સેનિટાઈઝ રાખે છે હોસ્પિટલને, પ્રિકોશન રાખીને સોશિયલ ડિસ્ટન્સિંગ અને સાથે સાથે હિસ્ટ્રી ટેકિંગ એ બધું ધ્યાન રાખીને સરસ રીતે દર્દીઓને જોવાનું પણ શરૂ કર્યું છે. આજે કોરોનાની મહામારીને લીધે જે લોકડાઉન થયેલ છે એમાં જે લોકોને યુરોલોજીને લગતી કિડનીને લગતી તકલીફો પડતી હશે એ લોકોના ઈલાજ માટે અમે ટેલિમેડિસિન ચાલુ કરી છે. આવા બધા જ દર્દીઓને અમે ટેલિફોન દ્વારા, વોટ્સએપ દ્વારા, વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા એ લોકોને ઘરે બેઠા સારવાર મળે એ રીતનું અમે આયોજન કરેલું છે. મોટાભાગના અમારા ડૉક્ટરોએ આ રીતનું આયોજન કરી અને દર્દીને હોસ્પિટલમાં ન આવવું પડે એના માટેના બધા પગલાઓ લીધા છે. છતાં પણ ઘણા એવા દર્દી હોય જેને રૂબરૂ ડૉક્ટરને મળવું પડે, તો એવા દર્દીઓને ખાસ કરીને માસ્ક પહેરીને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીને હોસ્પિટલમાં હેન્ડ હાઇજીન સાચવીને એ લોકોના પૂરેપૂરી હિસ્ટ્રી લઈને એ લોકોની સારવાર કરવામાં આવે છે. અમે પ્રિકોશનરી ભાગરૂપે પહેલેથી જ બધા જ દર્દીઓને સૂચના એ રીતના આપેલી છે કે તાવ, શરદી, ઉધરસ હોય અથવા બીજી કોઈ અત્યારના સમયમાં જે કોરોનાના સિમ્ટમ્સ જે છે એ ટાઈપનું કંઈ પણ હોય તો બને તો એમડી ફિઝિશિયન પાસે અથવા સરકારી મીન્સ સિવિલ હોસ્પિટલમાં જઈ અને ડૉક્ટરનો સંપર્ક કરે, અને પછી એ સિવાય તકલીફ હોય તો અમને ફોન પર કોન્ટેક્ટ કરી શકે છે. અને જે લોકડાઉનની પરિસ્થિતિ છે અત્યારે એના નિરાકરણ માટે બહારગામના પેશન્ટ જે ફોલોઅપ રેગ્યુલર પેશન્ટ હોય એ લોકોને આવી રીતના સગવડ આપી છે કે ત્યાંના નજીકના ડૉક્ટર સાથે ફોન ઉપર વાત કરાવી અને એમના જે કાંઈ તકલીફ હોય એ બને તો ફોન ઉપર જ એમને નિરાકરણ લાવી શકાય, દવાથી દૂર કરી શકાય છે. હું અમરાણી સાહેબની ત્યાં મારી ટ્રીટમેન્ટ કરાવવા માટે આવેલ છું. બધી વ્યવસ્થા સારી છે, સર તરફથી બધી ફર્સ્ટ ક્લાસ છે, કોઈ વસ્તુમાં કાંઈ વાંધો નથી. અવર જવરમાં થોડુંક 2% છે, બાકી તો વાંધો સ્ટ્રિક્ટ છે, બધું બંધ જેવું જ છે, કાંઈ પ્રોબ્લેમ નથી. બાકી જેન્યુઅન પર્સનને જવા દે છે, બાકી થોડુંક સ્ટ્રિક જ છે, ફૂલી સ્ટ્રિક છે. મારે એમ પથરી છે 22 mmની, તો એના માટે મારે કદાચ સર્જરી કરવાની થાય તો એના માટે એપોઇન્ટમેન્ટ લેવાની છે અને રિપોર્ટ બતાવવાના છે. હા, સરસ, સારી છે, કોઈ પ્રોબ્લેમ છે નહીં, બધું સારી વ્યવસ્થા છે બધી રીતે, ગવર્મેન્ટ તરફથી, સાહેબ તરફથી, બધા તરફથી સારી વ્યવસ્થા છે. હું ડૉક્ટર અમિત હપાણી, ફિઝિશિયન અને કાર્ડિયોલોજિસ્ટ. હું રાજકોટ ખાતે ગત 25 વર્ષોથી પ્રેક્ટિસ કરી રહ્યો છું. અને હાલના સંજોગોમાં કોરોનાની જે મહામારી જેમાં સમગ્ર વિશ્વ સાથે ભારત અને ગુજરાત અને રાજકોટ પણ આવી ગયું છે, ત્યારે સૌ લોકો કોરોનાની મહામારીમાં એકજૂટ થઈને આ મહામારીને મહાત કરવા માટે પ્રયત્ન કરે એવી મારી નમ્ર અપીલ છે. ખાસ કરીને લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ એટલે એકબીજાથી દૂર રહે, લોકો સેનિટાઇઝેશન એટલે હાથ સાફ રાખે, અને ખાસ જે લોકડાઉન છે જે એની પાછળ ઘણા બધા આર્થિક નુકસાનીઓ પણ ભારત સરકાર અને ગુજરાત સરકાર વેઠી રહી છે. તો લોકડાઉનનો લોકો અમલ કરે. જે લોકોને કોઈ જરૂરી કામ ના હોય, કોઈ એવી જીવન રક્ષક તંત્ર સાથે જોડાયેલા ના હોય, જીવન જરૂરી વસ્તુઓ સાથે જોડાયેલા ના હોય, તો એવા લોકો મહેરબાની કરીને પોતાના ઘરમાં રહી બહાર ના નીકળે. અને સમગ્ર વિશ્વ જે લોકડાઉન રૂપી સમગ્ર ભારત અને સમગ્ર ગુજરાત જે લોકડાઉન રૂપી યજ્ઞમાં જોડાયો છે, તો આ યજ્ઞમાં હાડકાં નાખવા સમાન કૃત્ય ના કરે. મારી સર્વે લોકોને વિનંતી છે કે લોકડાઉનનું સંપૂર્ણપણે પાલન કરો, કેમ કે આપ એટલું ધ્યાન રાખજો કે કોરોના તમારી ઘરે નહીં આવે, તમે બહાર નીકળીને કોરોનાને તમારી ઘરે લઈ આવશો. તો મહેરબાની કરીને તમારા કારણે તમારા પરિવારજનો જોખમમાં મુકાય, તમારા આસપાસના લોકો જોખમમાં મુકાય, તમે પોતે જોખમમાં મુકાવો એવી જે સ્થિતિ છે એ ના આવવા દો. અને લોકડાઉન જે પ્રધાનમંત્રી મોદીજીએ લગાડ્યું છે તે લોકડાઉન આપણી સલામતી માટે છે. એને આપણે ગ્રહણ કરીએ, એને આપણે આપણી જીવનની એક શૈલી બનાવીએ અને એનું અક્ષરશ પાલન કરવીએ. હાલના સંજોગોમાં તે ઘણું હિતાવહ છે. हम राजकोट में लास्ट 4 साल से यहाँ पे हैं. जलाराम हॉस्पिटल के साथ हमारा जॉइंट वेंचर प्रोग्राम है ये कार्डियक का रिलेटेड. और इस कोविड-19 के इस
डिज़ीज़ को रोकने के लिए जो गवर्नमेंट ने जो इनिशिएटिव लिया है वो काफ़ी काफ़ी हेल्प कर रहा है। जो सोशल डिस्टेंसिंग और इस बीमारी को फैलने का जो उद्देश्य है वो काफ़ी हेल्प कर रहा है। और अभी एक बहुत इम्पॉर्टेंट मुद्दा है कि हम सोशल डिस्टेंसिंग के अलावा मेडिकल डिस्टेंसिंग को भी हम इसको नज़र रखते हुए प्लेक्सस ने और बाकी अस्पतालों ने भी यही इनिशिएटिव लिया है पूरी डॉक्टर्स टीम ICMR के गाइडलाइंस के अनुसार और जो सरकार का जो भी गाइडलाइंस है कि हम मेडिकल डिस्टेंसिंग भी हम अपनाएं। और इस दौरान हम अपने डॉक्टर्स और स्टाफ जो हॉस्पिटल के सपोर्ट स्टाफ हैं उनको भी हम इस बीमारी से बचने का और टास्क फोर्स जो हम हैं डॉक्टर्स पूरी टीम है उनको बचने का एक काफ़ी अच्छा प्रोग्राम और इनिशिएटिव हमने चालू किया है, जहाँ पे ये इस लॉकडाउन के अनुसार बहुत सारे मरीज़ जो बहुत दूर गांव से नहीं आ पाते हैं शहरों में और उनको तकलीफ़ें होती हैं, तो इस डिस्टेंसिंग के कारण बहुत सारे मरीजों को तकलीफ़ हुई है। तो वो इधर फ़ोन पे बात करते हैं या हमको कॉल करके पूछ लेते हैं कि सर क्या है। तो ऐसे जो फॉलोअप वाले पेशेंट्स हैं उनको तो हम एडवाइस कर देते हैं और हमारा जो टेलीमेडिसिन वाला ऐप है जो प्लेक्सस कनेक्ट ऐप है उससे भी हम बहुत सारे मरीजों को हमने कंसल्ट किया है। बट इधर हम प्लेक्सस में जो इमरजेंसीज होती है वो अभी तो फ़िलहाल हम इमरजेंसी ही देख रहे हैं, क्योंकि बाकी जो इमरजेंसीज नहीं हैं उनको हम टेलीमेडिसिन के थ्रू हम उनको कंसल्ट भी कर रहे हैं। अभी जैसे कोई इमरजेंसी पेशेंट आया इस अस्पताल में और अस्पताल में एंट्रेंस पे ही स्क्रीनिंग की जा रही है पूरी सेफ्टी किट के साथ। PPE किट्स है जो वहाँ पे पैरामेडिकल और मेडिकल टीम बैठी हुई है वो उनको स्क्रीन कर रहे हैं। बाकी जो कोविड की जो प्रोटोकॉल्स है वो देख रहे हैं कि इसमें सस्पेक्टेड है कि नहीं है। अभी तक तो फ़िलहाल कोई सस्पेक्टेड पेशेंट्स नहीं आए हैं और तो उन पेशेंट्स को हम इमरजेंसी वो स्क्रीनिंग के बाद हम उनको शेड्यूल करते हैं, देखते हैं अगर इमरजेंसी है तो उनको हम बाकी टेस्ट वगैरह लेते हैं, कंसल्ट करते हैं और टेस्ट की रिपोर्ट आती है तो उनकी चूँकि हमारा हार्ट का हॉस्पिटल है तो हार्ट अटैक वाले पेशेंट्स और फेलियर वाले पेशेंट्स काफ़ी इमरजेंसी में आ रहे हैं और उनकी हम ट्रीटमेंट स्क्रीनिंग के बाद कर रहे हैं। बट बहुत सारे ऐसे मरीज़ हैं जिनको इमरजेंसी अभी नहीं है, उनको हम अपने ऐप्स के थ्रू हम कंसल्ट कर रहे हैं। अभी सर जो आपकी डॉक्टर्स की टीम और एक्स्ट्रा स्टाफ है उनको आप अभी कैसे मैनेज कर रहे हो? सब एक साथ पहले जो थे और अब क्या डिफरेंस है दोनों में? मैम आपने बहुत अच्छा सवाल किया है। अभी जो आपका उद्देश्य है कि मेडिकल डिस्टेंसिंग, इसको मैं इंग्लिश में बताऊंगा मेडिकल डिस्टेंसिंग, ताकि हम अपनी मेडिकल टीम को हम फ्रंट लाइन सेफ गार्ड करके भी चले हम। तो हमने क्या किया है कि हमने 2 टीम बनाई है। जो फ्रंट लाइन जो इनिशियल स्क्रीनिंग के बाद आती है उनको हम पहले कंसल्ट करते हैं और पेशेंट को देखते हैं और स्क्रीनिंग के बाद जो ऊपर हम टेस्ट की रिपोर्ट्स आती हैं और उनको हम कंसल्ट करते हैं, उनको हम ट्रीटमेंट उपचार करते हैं। ऐसे हमने 15 दिन का साइकिल दोनों को हमने बनाया है। 15 दिन एक टीम रहेगी, 15 दिन दूसरी टीम रहेगी, ताकि हमेशा हम ये मेंटेन करके चले कि हमारे पास रिजर्व टीम हमेशा हमारे साथ रहे। पहले बहुत सारे पेशेंट्स बहुत लोड होता रहा, बट अभी क्या है कि स्टाफ को भी आना जाना ना हो। कुछ स्टाफ्स को तो हम तो इधर परमानेंटली 24 आवर्स 36 आवर्स हॉस्पिटल में ही रहने की हम सभी सुविधाएं हमने प्रोवाइड की है कि भाई ज़्यादा वो भी ट्रैवल ना करें। ऐसे रोटेशन में डॉक्टर्स की हमने 2 टीम बनाई है, स्टाफ्स और सपोर्ट टीम की हमने 3 टीम बनाई है, जैसे ऑन रोटेशन में, ताकि लॉन्ग टाइम दे स्पेंड हियर एंड बाकी टीम ऑन रोटेशन पे जैसे आएगी। જનરલી આ કોરોનામાં મુખ્યત્વે ફેફસાને જ અસર થતી હોવાથી અમારે પેશન્ટ્સના કોલ અને દર્દી પણ થોડા વધારે આવે છે, પણ લોકડાઉનનો ભંગ ના થાય છે અને અહીંયા બહુ લોડ પણ ના થાય, પેશન્ટ્સ બહુ વધી ના જાય, એટલા માટે ખાસ અમે ડિવાઈડ કરીએ છીએ કે જેને જૂના દર્દી હોય ને જેને સારું હોય એને ખાસ અમે મોટાભાગે ફોનમાં ટ્રીટમેન્ટ આપી દઈએ છીએ અને જેને થોડું ઘણું માઇનોર પ્રોબ્લેમ હોય કે જેના માટે અમને ચેક કરવાની જરૂર ના લાગે એને અમે થોડું ઘણું ફોનમાં
ટ્રીટમેન્ટ એડજસ્ટ કરી દઈએ છીએ. અને જેને ખાસ એવું લાગે કે અમને ચેક કરવાની જરૂર છે અને કોરોના માટે પણ જવું પડે એવું લાગે છે, તો એ લોકોને અમે ફોનમાં એકસાથે દર્દીઓ ભેગા ના થઈ જાય એ રીતે અમે સેપરેટ ટાઈમ આપીને જોઈને એમને બોલાવી લઈએ છીએ. સામાન્ય રીતે અત્યારમાં કેટલા દર્દીઓ આવતા હોય છે? અત્યારે જોતાં અમે 3 ડૉક્ટર છીએ, પણ મેઇનલી બહાર ગામના દર્દી અમારે વધારે આવતા હોય છે, પણ પબ્લિક ટ્રાન્સપોર્ટ બંધ હોવાને લીધે એ પેશન્ટ્સનો લોડ ઓછો હોય છે, એટલે આમ રફલી 10 થી 15 દર્દીઓ જેવા રોજને આવે છે, પણ એ અમે 5-6 કલાકના ગાળામાં એમને અપોઇન્ટમેન્ટ આપીને બોલાવીએ છીએ સેપરેટ કરીને. આ ઉપરાંત અત્યારના હોસ્પિટલની સ્થિતિ શું છે? કઈ રીતે હાઇજીન મેન્ટેન કરવામાં આવે? અમે રાજકોટનો ફર્સ્ટ કેસ આવ્યો ત્યારથી જ ખાસ કરીને અમને લોકોને તથા સ્ટાફને આ ઇન્ફેક્શનના ચાન્સીસ વધારે હોય છે, એટલે ફર્સ્ટ ડેથી જ અમે ખાસ જે પીપીઈ કહેવાય એ અમે ડૉક્ટર્સ તથા ઓલ સ્ટાફ માટે અમે પરચેસ કરી લીધા હતા. અને દરેક હોસ્પિટલ ચાલુ થાય ત્યારથી જ દરેક સ્ટાફ ફૂલ પીપીઈ સાથે બેસે. અને સ્ટાફમાં પણ અમે અત્યારે ઘટાડો કરી દીધો છે કે હાફ સ્ટાફને જ બોલાવ્યા છે, એટલે આવીને ડાયરેક્ટ પહેલાં અમે બધાને ડેમોન્સ્ટ્રેટ પણ કરેલું હતું કે કઈ રીતે આપણે આપણું ધ્યાન રાખવું પહેલાં, તો આપણે બીજાને બચાવી શકીએ. એટલે કઈ રીતે મેન્ટેન કરવું એ બધું અમે ડેમો આપેલો છે. પોતાના પ્રોટેક્શન માટેનું આ પીપી, ખાસ હેન્ડ સેનિટાઇઝેશન, દરેક પેશન્ટ ખાસ અમને તો અહીંથી લાગવાના ચાન્સીસ હોય છે, એવી જ રીતે રિસેપ્શનવાળાને પણ જે ફાઇલ એ લેતા હોય છે, પ્લસ કેશની નોટ્સ પરથી પણ લાગી શકે, એટલે દરેક પેશન્ટ જોઈને ખાસ એ વ્યવસ્થિત સેનિટાઈઝ કરે છે હેન્ડ. જે સેકન્ડ થર્ડ કેસ આવેલો હતો આપણે મધર અને સનનો, એ પણ પહેલાં અહીંયા બતાવવા આવેલા હતા, એટલે એ ચેક કર્યા પછી અમે રિટ્રોસ્પેક્ટિવલી પણ અમે અમારા સીસીટીવી ચેક કર્યા, અને એમાં સેટિસ્ફેક્ટરી લાગ્યું કે ડૉક્ટર પ્લસ સ્ટાફે દરેક સ્ટેપે જે પગલાં લેવા જોઈએ એ બધું વ્યવસ્થિત રીતે ક્લીન કર્યું છે. આ પર્સનલ મેન્ટેન કરવા સિવાયની વસ્તુમાં દિવસે અથવા તો 2 દિવસે અમે હોસ્પિટલને ફ્યુમિગેટ કરીએ છીએ, એટલે જે એટમોસ્ફિયરમાં હોય જંતુ એ પણ મરી જાય. ક્રાઇસ હોસ્પિટલ એ અત્યારે સૌરાષ્ટ્રની પ્રથમ એવી પ્રાઇવેટ હોસ્પિટલ છે જેને આપણે સ્પેશિયલ COVID-19 માટે ડેઝિગ્નેટ કરવામાં આવી છે. અમારે ત્યાં 50 બેડની માત્ર કોવિડના પેશન્ટ્સ તથા તેમના સસ્પેક્ટેડ દર્દીઓ જે છે એમની માટે આખી આઇસોલેશન બેડની ફેસિલિટી છે. તે સિવાય બીજા 100 બેડ છે. એ બેડમાં બીજા જે રૂટીન પેશન્ટ્સ આવે છે, જે લોકોને રૂટીનની સારવાર જોઈએ છે, એ આખો અલગ વિભાગ છે, જેથી કરીને કોઈ પેશન્ટ મિક્સ ન થાય. આઇસોલેશનમાં જે પેશન્ટ આવે છે એની ઓપીડી માટે પણ આખી અલગ વ્યવસ્થા કરી આપવામાં આવેલ છે, જેથી કરીને કોઈ પણ પેશન્ટને એકબીજાના ચેપ ન લાગે, કોઈ જાતનું ઇન્ફેક્શન ના થાય. સ્ટાફ જેટલા પણ છે તેને તમામ પ્રકારના જે પીપીઈ કહેવાય છે, પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ, માસ્ક, તેમનો કઈ રીતે ઉપયોગ કરવો તેની બધી માહિતી સમજાવવામાં આવેલ છે. અને વાત કરીએ બીજા દર્દીઓની, તો આ સમયમાં દર્દીઓનો ઘસારામાં એક ડાઉનફોલ તો થયો જ છે. એનું કારણ હોઈ શકે કે લોકડાઉન છે, સામાન્ય વસ્તુ માટે દર્દીઓ અત્યારે સગવડતા છે કે ફોન કરીને ડૉક્ટર સાથે વાતચીત કરી લેતા હોય છે, એમના જે ફેમિલી ડૉક્ટર્સ હોય એની સાથે. આપણે ત્યાં અત્યારે બધી જ ઓપીડી ચાલુ છે, આઇસોલેશન વિભાગ પણ ચાલુ છે, એટલે બીજા કોઈ પણ રોગ માટે કોઈ પણ દર્દી આવે, ઇમરજન્સી હોય તો એ તમામ સારવાર આપણે ત્યાં એમને અવેલેબલ છે. એના માટે જે આપણા કાર્યરત બધા સ્પેશિયાલિટી અને સુપર સ્પેશિયાલિટી વિભાગો છે એ બધા આપણે રોજિંદા મુજબ જ આપણે અત્યારે કાર્યરત છે, એમાં કોઈ જાતનું ફેરફાર આપણે નથી કર્યો. એટલે આઇસોલેશન વિભાગ આખો અલગ છે, એટલે આ બધા દર્દીઓને ધ્યાન રાખવામાં અમારે થોડું સાવચેતી લેવી પડે, બટ અમે લોકો બધું ફેસિલિટી ચાલુ જ છે અત્યારે. ખાસ આપણે એ પણ પૂછવા માંગીશ કે હાલના સમયમાં જે દર્દીઓ બહાર ગામથી યાત્રા કરીને અહીં સુધી પહોંચતા હોય છે, તો એમની હાલ કઈ રીતે સાર સંભાળ લેવામાં આવતી હોય છે, કઈ રીતની વ્યવસ્થા એમની કરવામાં આવે છે? વાત કરીએ બહારગામના દર્દીઓની, તો જ્યારથી આ પેન્ડેમિક વસ્તુ ચાલુ થઈ છે ગુજરાતમાં, આખા ભારતમાં, ઇનફેક્ટ સમગ્ર વિશ્વમાં, તો બહારગામના દર્દીઓમાં ખૂબ જ ઘટાડો જોવા મળી રહ્યો છે. જનરલી મોટાભાગે જે તે ગામના દર્દીઓ તેમના ફેમિલી ડૉક્ટર જે તે ગામમાં હોય છે એ લોકોને દેખાડી જરૂર પડીએ, ઇમરજન્સી હોય તો જ ફક્ત ને ફક્ત શહેરની હોસ્પિટલમાં આવતા હોય છે. અને જો એ લોકો આવે છે તો તેમને અહીંયા તમામ સારવાર મળી જાય છે. જનરલી એ લોકોને પ્રશ્ન એવા હોય છે કે ભાઈ અમે લોકો ગામડેથી અહીંયા પહોંચી કઈ રીતે. જો ઇમરજન્સી હોય તો કોઈ બીજો કાંઈ ચિંતાનો વિષય નથી, આપણે હોસ્પિટલ તરત એમ્બ્યુલન્સ મોકલી આપે છે. રૂટીન દેખાડવાનું હોય તો તે લોકો માટે પાસને જે સરકારશ્રીનો નિયમ મુજબ એ લોકોને આવવું પડે છે, એ લોકો એ રીતે આવતા હોય છે. પણ એક વસ્તુ છે કે ગામડાઓના દર્દીમાં અત્યારે ખૂબ જ ઘટાડો જોવા મળી રહ્યો છે. પહેલાં તો જોઈએ દર્દીઓ હોસ્પિટલમાં આવતા બે છે, કારણ કે એમને લાગે છે કે એ જગ્યાએ કોઈ શરદી ઉધરસ તાવનું દર્દી હશે, અમારી બાજુમાં
નીકળશે કે અમારી બાજુમાં બેસશે, તો એ લોકોને વેઇટિંગ એરિયામાં બેસવા માટે પણ એને ડર લાગતો હોય છે. એટલે અમે શું કરીએ છીએ કે દર્દીઓને એકસાથે બોલાવતા નથી, 10-15 મિનિટના ડિસ્ટન્સથી બોલાવીએ છીએ. દર્દીને બેસાડવામાં પણ જગ્યા રાખીએ છીએ, એટલીસ્ટ 2 થી 3 ફૂટ જેટલી જગ્યા રાખીએ છીએ. એટલે શું થાય કે દર્દીને બીક ના લાગે. બીજું કે જે જરૂરિયાતવાળા દર્દીઓ જ અહીંયા આવે છે, બાકીના દર્દીઓને અમે શું કરીએ છીએ, એને ફોનમાં બધી દવાઓ લખાવીએ છીએ. અમે તો ત્યાં સુધી કરીએ છીએ કે ફેસ ટાઈમ કરીએ છીએ, દર્દીને આખું જોઈએ છીએ, દર્દીને સાંભળીએ છીએ અને પછી દવાઓ લખાવીએ છીએ. અને એ દર્દીને અમારા નંબર આપીએ છીએ અને કહીએ છીએ કે તમે મેડિકલ સ્ટોરથી વાત કરાવો. ઘણી વખત દર્દીઓને ત્યાં દવાઓ પણ નથી મળતી હોતી. આજે બીજા જુનાગઢ ડિસ્ટ્રિક્ટથી કોઈ ફોન કરતું હોય કે કોઈ ભાવનગરથી ફોન કરતું હોય છે, કોઈ ભુજથી ફોન કરતું હોય છે, તો અમે મેડિકલ સ્ટોરવાળાને ગાઈડ કરીએ છીએ કે એને આ દવાની જરૂર છે, તો એના બદલે તમે આ પણ આપી શકો છો. ખાસ આ પરિસ્થિતિમાં કેવી અગવડતા અને સગવડતા પડતી હોય છે? અગવડતા તો દવાઓની બહુ અગવડતા પડતી હોય છે. કાલની જ વાત કરું તો એક તાલાળામાં એક દર્દી છે, એમને ઇન્જેક્શનની મહિનાનો ડ્યુ હતો અને એને ઝાડામાં લોહી ચાલુ થઈ ગયું હતું. તો એ બહુ મૂંઝાતા હતા. એ સામાન્ય માણસો હતા. તો કે અમે રાજકોટથી કઈ રીતના ઇન્જેક્શન મંગાવવું. એટલે મેં એમને કીધું તમને 10 મિનિટનો ટાઈમ આપો. તો મારુતિ કુરિયરમાં મેં કોન્ટેક્ટ કર્યો, જે મોહનભાઈ મોકરિયા છે એમને. તો એમને એમ કીધું કે તમે એની ચિંતા ના કરો, અમને ઇન્જેક્શન પહોંચાડી દો, અમે એ ઇન્જેક્શન તમને વેરાવળ અથવા તાલાળા કોઈ પણ પ્રેસની ગાડીમાં પહોંચાડી દઈશું. એ જવાબદારી અમારી છે. કારણ કે એ દર્દી એવું કહેતો હતો કે જો અમે રાજકોટ ઇન્જેક્શન લેવા આવશું તો અમને જુનાગઢથી ક્રોસ નહીં કરવા દે, અને કદાચ ક્રોસ કરવા દેશે તો અમને રિટર્નમાં જુનાગઢ ક્વોરન્ટાઇન કરી નાખશે. અને આવું થઈ ગયેલું છે. ઘણા બધા પેશન્ટને ક્વોરન્ટાઇન કરી દીધા છે. અત્યારની પરિસ્થિતિ પ્રમાણે અમારી પાસે ઇમરજન્સી પેશન્ટો જ આવે છે. અમારા જે રેગ્યુલર રજિસ્ટર્ડ પેશન્ટ છે એ લોકો ફોન કરે છે અને ફોન ઉપર જ અમે એમને સલાહ આપીએ છીએ. એમના જૂના પ્રિસ્ક્રિપ્શન એ લોકો વોટ્સએપથી મોકલે છે અને એમાં અમે માઇનર સજેશન ફેરફારની જરૂર હોય એ કરાવી દઈએ છીએ. અને જેને ઇમરજન્સી વસ્તુ લાગતી હોય જેમાં કે અમને જોવું જ પડશે એવા લોકોને જ અમે કોલ કરીને બોલાવીએ છીએ અને એ લોકો જે આવે છે એમને એક્ઝામિન કરીને ટ્રીટમેન્ટને બધું લખીએ છીએ. એટલે એમ કહી શકાય કે અમે જે રૂટીનમાં કામ કરતા હતા એના 20% જેવા પેશન્ટો અત્યારે અમે અટેન્ડ કરીએ છીએ. સગવડતા તો આમાં કોઈ કહી જ ન શકાય. પેશન્ટો માટે તો અગવડતા જ છે એમને. અને અગવડતામાં એવું છે કે આજે જે ગામડાના લેવલે પેશન્ટો છે, બહારગામના જે પેશન્ટો છે કે જ્યાં સુપર સ્પેશિયાલિટી ફેસિલિટી અવેલેબલ નથી, એ લોકોને સારવારમાં તકલીફ પડે છે. આજે ઘણા એવા દર્દીઓ છે કે જેને સુપર સ્પેશિયાલિટી ટ્રીટમેન્ટ ચાલતી હોય, અમુક એવી દવાઓ ચાલતી હોય કે જે ત્યાં અવેલેબલ જ નથી, રાજકોટમાં જ અવેલેબલ છે, તો એ લોકો બધાને ખૂબ તકલીફ પડે છે એ લોકોની ટ્રીટમેન્ટ કન્ટિન્યુ કરવામાં. અને આમાં સગવડતા તો છે જ નહીં. પેશન્ટોને ત્યારે તકલીફ હોય ત્યારે ડૉક્ટરને બતાવવું હોય, બરાબર, એ નથી બતાવી શકતા, તો એ અગવડતા જ કહેવાય પેશન્ટ માટે. કોરોનાને લઈને લોકોમાં ભયનો માહોલ પૂરેપૂરો છે અને લોકડાઉનનો અમલ ઘણા ખરા અંશે આપણા વિસ્તારમાં થઈ રહ્યો છે. મારી 2 હોસ્પિટલો છે. એક હોસ્પિટલ છે એ ઇનફર્ટિલિટી એટલે કે વંધ્યત્વ માટેની સ્પેશિયલ હોસ્પિટલ છે કે જ્યાં પ્લાન ટ્રીટમેન્ટ ચાલતી હોય, એટલે કે આયોજનપૂર્વક બધા દર્દીઓ સારવાર કરતા હોય. તો એ જે આઈવીએફની વિંગ્સ આઈવીએફની હોસ્પિટલ છે એમાં પેશન્ટ્સ બહુ જ ઉતાવળવાળા કે અડધી સારવાર છૂટી ગઈ હોય એ લોકો જ આવતા હોય છે. અને બીજું હોસ્પિટલ છે એ મેટર્નિટી હોસ્પિટલ એટલે કે ગાયનેક હોસ્પિટલ કે જ્યાં પ્રેગ્નન્સીવાળા બહેનો આવતા હોય. તો આપણે સૌ સમજીએ છીએ કે પ્રેગ્નન્સી એ રોકી શકાય એવી વસ્તુ નથી કે એ પ્લાન વસ્તુ પણ નથી. એટલે પ્રેગ્નન્સીવાળા બહેનો અત્યારે રેગ્યુલર ચેકઅપ માટે અમારું પાયલ મેટર્નિટી હોસ્પિટલ છે ત્યાં આવતા હોય છે અને એ રેગ્યુલર જેમ ઓપીડીમાં આવતા હોય એટલા જ પ્રમાણમાં આવે છે. એટલે મેટર્નિટી હોસ્પિટલ અમારું અત્યારે રાબેતા મુજબ જ ચાલે છે. ખૂબ જ સાવચેતી અમારે સોશિયલ ડિસ્ટન્સિંગમાં, પર્સનલ કેરમાં દરેક પ્રેગ્નન્સીવાળા બહેનોની રાખવી પડે છે. કેમ કે એક વસ્તુ હું આ પણ આ સાથે ચોખવટ કરીશ કે ઇમ્યુનિટી જેમની ઓછી હોય, જેમની રોગ પ્રતિકારક તાકાત ઓછી હોય, એવા લોકોને કોરોના વાયરસની બીમારી લાગુ પડે છે અને એમની ગંભીરતા પણ એવા દર્દીમાં વધારે હોય છે. તો મોટી ઉંમરના લોકો છે, બાળકો છે કે બીમાર માણસો છે, એની સાથે સાથે પ્રેગ્નન્સી પણ ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ કન્ડિશન છે કે જેમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઈ જતી હોય છે. તો આવા બહેનોમાં ઇન્ફેક્શનના ચાન્સીસ વધારે હોય એટલે અમારે વધારે સાવચેતી રાખવી પડે છે. અમારી હોસ્પિટલમાં દર્દીઓ આવે એમને અમે હેન્ડ સેનિટાઇઝર, પછી પેલું પાસ થ્રુ ટનલ હોય છે કે જ્યાં આપણે આખા બોડીનું સેનિટાઇઝેશન કરીએ છીએ
અને માસ્ક પહેરીએ છીએ, સાથે સાથે એમને સોશિયલ ડિસ્ટન્સિંગથી બેસાડીએ છીએ. ઓવરક્રાઉડ ન થાય હોસ્પિટલના વેઇટિંગ એરિયામાં, એના માટે અમે દર્દીને જ માત્ર હોસ્પિટલ વિસ્તારમાં આવવા દઈએ છીએ. એમના રિલેટિવને બહાર અમે સોશિયલ ડિસ્ટન્સિંગથી ચેર આપી છે બેસવા માટે. એટલે હોસ્પિટલની બહારના એરિયામાં અમે ખૂબ જ વ્યવસ્થિત ડિસ્ટન્સ મેન્ટેન કરી અને એમના રિલેટિવને બેસાડીએ છીએ અને માત્ર દર્દીને જ હોસ્પિટલની અંદર આવવા દઈએ છીએ. આ બધી પ્રાથમિક તકેદારીઓ અમારે રાખવી પડે છે. છતાંય એટલું ચોક્કસ કહીશ કે ઘણા ખરા દર્દીઓ પોતાની સાવચેતીને ધ્યાનમાં રાખી અને શક્ય હોય ત્યાં સુધી ટેલિફોનિક કન્સલ્ટેશન કરી અને પોતાની પ્રાથમિક પ્રશ્નોનો હલ કરતા હોય છે. જે લોકોને ન ટાળી શકાય એવા પ્રશ્નો હોય એ લોકો હોસ્પિટલે આવે છે. અને વંધ્યત્વ માટેનું IVF હોસ્પિટલ છે, એમાં તો ખૂબ જ સિલેક્ટિવ દર્દીઓ આવે છે. બહારગામથી જે દર્દીઓ આવે છે એ દર્દીઓને આવવા જવામાં લોકડાઉનને લઈને ઇસ્યુ થાય છે. ઘણું બધું આપણો પોલીસ ડિપાર્ટમેન્ટ પણ ખૂબ સારું કામ કરે છે અને આવવામાં તકલીફ થાય છે, ખૂબ સારી નિશાની છે. છતાંય એમનો સહકાર પણ પૂરેપૂરો પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી મળે છે કે જે દર્દીઓની ટ્રીટમેન્ટ ચાલે છે, જેમની ફાઇલમાં અમે લખેલું હોય કે આ તારીખે આપની વિઝિટ છે, એ દર્દીઓને પોલીસ ડિપાર્ટમેન્ટ રોકતા નથી. એટલે અમારે આખા સૌરાષ્ટ્રમાંથી દર્દીઓ એના માટે પણ આવતા હોય છે, પણ એ માટેનું પણ સિલેક્શન ખૂબ જ રાખેલું છે અને બને ત્યાં સુધી અમે એ ટ્રીટમેન્ટ પણ અત્યારે ટાળવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. જી. લોકડાઉન દરમિયાન હોસ્પિટલમાં અમારે ખાસ કાળજી રાખવી પડે, કારણ કે હોસ્પિટલમાંથી જો કોઈ અમારી પાસે એવું પેશન્ટ આવે તો એ પેશન્ટમાંથી અમને પણ થઈ શકે અને એ પેશન્ટમાંથી બીજા બધા પેશન્ટને અથવા તો એના રિલેટિવને થઈ શકે. એટલે એના માટે અત્યારે ખૂબ જ કાળજી રાખીએ છીએ. સરકારશ્રીની સૂચના પ્રમાણે અમે બધું જ ધ્યાન રાખીએ છીએ. ખાસ કરી અને નીચે જ કોઈ પેશન્ટ આવે તો એમને નીચેથી અમે સ્ક્રીનિંગ કરી લઈએ છીએ. એમના સગાનું પણ સ્ક્રીનિંગ કરી લઈએ છીએ કે એમને ટેમ્પરેચર કે છે કે નહીં. અને બધાને અમે ખૂબ જ આગ્રહ કરીએ છીએ કે એ લોકો માસ્ક સાથે આવે. જો એ લોકો પાસે માસ્ક ન હોય તો અમે નીચેથી ફ્રી માસ્ક પ્રોવાઈડ કરીએ છીએ. અને ખાસ કરી અને જે પેશન્ટને અમે અત્યારે એપોઇન્ટમેન્ટ પ્રમાણે જ એ લોકોને અમે જોઈએ છીએ કે જેથી અમારા OPD એરિયામાં અથવા તો વેઇટિંગ એરિયામાં પેશન્ટ એકી સાથે એટલા બધા ભેગા ન થાય. અને જે બધી બીમારી એવી છે કે જેમાં ફોન ઉપર કન્સલ્ટેશન થઈ શકે છે એને અમે ફોન ઉપર જ કન્સલ્ટેશન આપી અને જ્યાં સુધી લોકડાઉન છે ત્યાં સુધી અમે હોસ્પિટલમાં આવવાની ના પાડીએ છીએ. અમે એવા જ પેશન્ટને બોલાવીએ છીએ કે જેને અમારે કમ્પલસરી જોવા જ પડે અથવા તો જેમની દવામાં અમારે ફેરફાર કરવાની જરૂર છે. બાકી અમે એવું જ કહીએ છીએ કે એ લોકો અમે ફોન ઉપર એમને ટ્રીટમેન્ટ લખાવી દઈશું અને ઘરે જ એ લોકો રહે, ઘરની માને બનતા સુધી એ લોકો ના નીકળે. સર, આપની હોસ્પિટલમાં જેટલો સ્ટાફ છે એમને અગવડતા ન પડે એના માટેની કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે? સ્ટાફ માટે અમે ખાસ બે રીતે સ્ટાફની અગવડતા પડી શકે. એક તો કે હોસ્પિટલની અંદર એમને ખાસ કરીને ઇન્ફેક્શન ન લાગે એનું અમારે ધ્યાન રાખવું પડે, અને બીજું કે અવન જવનમાં એમને ખોટી કણડકત ના થાય એનું આપણે ધ્યાન રાખવું પડે. અમે અત્યારે હોસ્પિટલમાં જે જગ્યાએ જરૂરી છે એટલો જ સ્ટાફ અમે બોલાવીએ છીએ. ખાસ કરીને અમારી એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ છે, મેનેજમેન્ટની ઓફિસ છે, કે એ બધી જગ્યાએ અમે બને એટલા ઓછા સ્ટાફથી ચલાવીએ છીએ. અને સ્ટાફને અમે જે બધા પર્સનલ પ્રોટેક્શન માટેની જે બધું પણ હોય એ બધું આપીએ છીએ. ખાસ કરીને એમના ગાઉન છે, હાથના ગ્લોવ્સ છે, પછી N95 માસ્ક છે અને હેડ ગિયર છે, એ બધું જ આપણે એમને આપીએ છીએ કે જેથી એમની પણ તકેદારી રહે અને કદાચ એમના થકી પણ બીજા કોઈને ઇન્ફેક્શન ન થાય ને કોઈનું પણ ઇન્ફેક્શન એમને લાગે નહીં. સર, છેલ્લા સપ્તાહ દરમિયાનની સ્થિતિ શું છે? કેવી રીતે પેશન્ટ આવતા હોય છે? વધારો છે કે કઈ રીતે? ખાસ કરી અને લોકડાઉન થયા પહેલાં અને લોકડાઉન થયા પછીની પેશન્ટમાં આમ જોઈએ તો ફરક તો છે. ખાસ કરી અને પહેલાં જે રૂટીન પેશન્ટ આવતા હતા એમાં નોંધપાત્ર રીતે ઘટાડો થયેલો છે. એમાં બે કારણ છે. સરકારશ્રીની પર સૂચના છે કે રૂટીન અને સામાન્ય તકલીફ હોય તો બને ત્યાં સુધી ઘરની બહાર જવાનું ટાળો, અને અમે પણ એ જ સરકારશ્રીની સૂચનાને ફોલો કરીએ છીએ. અને પેશન્ટને આવવા માટે અમે ઘરેથી પતતું હોય તો અમે અહીંયા ધક્કો ખવડાવવાની અમારી ઈચ્છા નથી હોતી. રહી વાત ઇમરજન્સી કેસીસની, કે ખાસ કરીને એટેકના પેશન્ટ છે અથવા તો પેરાલિસિસના પેશન્ટ છે, તો એ બધા ઇમરજન્સીના પેશન્ટમાં નોંધપાત્ર ઘટાડો નથી થયો. એ જે પહેલાં જે રીતે આવતા હતા એ જ રીતે અત્યારે આવે છે, અને એમના માટે 24 કલાક અમારી હોસ્પિટલમાં સારવાર ઉપલબ્ધ છે અને એના માટે બધું જ અમે કરીએ છીએ. અને બીજો જે ફરક જોવા મળે છે એ કે રોડ ટ્રાફિક એક્સિડન્ટ, કે જ્યારે લોકડાઉન છે એટલે ઓબ્વિયસલી કે લોકો ઘરની બહાર નથી નીકળવાના, એટલે જે અકસ્માતના જે કેસ આવતા હતા એમાં નોંધપાત્ર રીતે ઘટાડો જોવા મળે છે. હવે એકચ્યુઅલી જ્યારથી લોકડાઉન થયું ત્યારથી જ અમે અમારી હોસ્પિટલ મેનેજમેન્ટ અને સ્ટાફ અમે લોકોએ તાત્કાલિક ધોરણે કેટલાક રૂલ્સ રેગ્યુલેશન બનાવી લીધા
અને અમે આ જે તકલીફ છે અમને ખબર હતી કે બહુ લાંબો ટાઈમ ચાલવાની છે, તો આ તકલીફને પહોંચી વળવા માટે અમે ખૂબ લાંબા ટાઈમ માટેનું એક આખું આયોજન કરેલું છે. સ્ટાર્ટિંગની અંદર અમે શું કરતા હતા કે પેશન્ટને જો ઇમરજન્સી ના હોય તો અમે જે પેશન્ટને દવાઓ રેગ્યુલર એ જ ચાલુ રાખવાની હોય તેમને ફોનથી જ મેનેજમેન્ટ અને ફોનથી જ અમે એમને સલાહ આપી અને ઘરે જ રહેવા માટેનું સૂચન આપ્યું. સ્ટાફમાં પણ અમે એવું કર્યું કે 50% સ્ટાફ ઓલ્ટરનેટ એ લોકોને હોસ્પિટલે બોલાવતા હતા અને ડે 1થી જ અમે બધા જ સ્ટાફ માટે એક કાર અને એક ડ્રાઈવર કે જે પૂરેપૂરું આ જે બધી જ કહેવાય ને કે આપણે જે નિયમોનું પાલન કરવાનું છે કે ચોખ્ખાઈ રાખવાની, સીટને વારંવાર ક્લીન કરવી, સેનિટાઈઝર આપી અને પછી જ સ્ટાફને બેસાડવાનું, એક વખત એક જ સીટ ઉપર એક જ સ્ટાફને બેસાડવાનું, એવું પૂરેપૂરું આયોજન અમે પહેલાં જ દિવસથી લઈ અને આજની તકે પણ અમે કરીએ છીએ કે જે સ્ટાફને જે જગ્યાએથી લઈને આવવાનું હોય ત્યાંથી ડ્રાઈવર અને ગાડી પહોંચી જાય છે અને એમને એ ટાઈમે પાછું અહીંયા જ્યારે હોસ્પિટલમાં લઈને આવે છે ત્યારે એમને ફરી પાછા બધા જ પ્રકારના પ્રિકોશન એમને લેવાના હોય છે કે ફરી પાછું એને સેનેટાઈઝ થવું, ઓટી ડ્રેસ ચેન્જ કરવો, એમના જે કપડાં છે એ પાછા ઘરે હોય તો હોસ્પિટલે નહીં યુઝ કરવાના, હોસ્પિટલથી જાય તો એને ઘરે બધા જ કપડાં ચેન્જ કરી અને ગરમ પાણીથી ધોવાના. એ બધા જ રૂલ્સને અમે ખૂબ સારી રીતે એ લોકોને પહેલાં અમે શીખડાવી દીધા હતા, એટલે સ્ટાફનો કોઈ ઇસ્યુ આવ્યો નથી. પેશન્ટને શરૂઆતની અંદર અમે જે ઇમરજન્સી નહોતી એ પેશન્ટને અમે ત્યાં જ ઘરે દવા લખાવી દીધી હતી, પણ પછી જ્યારે એમને ચેકઅપ ફરજિયાત થયું ત્યારે અમે 10થી 15 પેશન્ટને અપોઇન્ટમેન્ટ આપીએ છીએ અને એ લોકો જે ટાઈમે આપે એ જ ટાઈમે એ લોકોને આવવાનું રહે છે. એમની સાથે એક જ વ્યક્તિ આવે, એ એમના જે રિલેટિવ્સ હોય એને પણ અમે બહાર 1-1 મીટરના ડિસ્ટન્સની અંદર ચેર રાખેલી છે, એમાં એમને બેસવાનું હોય છે. પેશન્ટનું ચેકઅપ થઈ જાય પછી જ એમના સગાને અમે સમજાવતા હોઈએ છીએ અને એમાં પણ અમે ફૂલ જે કંઈ રૂલ્સ રેગ્યુલેશન, જેમ કે ફર્સ્ટ વન આવે એટલે એમની હિસ્ટ્રી લેવાની કે એમને કોઈ તાવ, શરદી, ઉધરસની હિસ્ટ્રી ના હોવી જોઈએ, એ એવા એરિયામાંથી ન આવવું જોઈએ કે જ્યાંથી આપણે કોઈ પણ પોઝિટિવ કેસ આવતા હોય અથવા તો ગવર્મેન્ટે એમને ક્વોરન્ટાઇન કરી દીધું હોય એવો એરિયા પણ ન હોવો જોઈએ. એમને છેલ્લા 15થી 20 દિવસમાં કોઈ ફોરેનની જર્ની પણ ન કરેલી હોવી જોઈએ. એટલે આ પ્રકારની હિસ્ટ્રી લ્યા પછી જ એમને આગળના સેશનમાં ફોરવર્ડ કરવામાં આવે છે અને એમની પણ કન્સન્ટ લેવામાં આવે છે કે એમણે આ જે કોઈ માહિતી આપી છે એ સાચી જ માહિતી આપી છે અને ત્યારબાદ એમને ફરી પાછું સેનિટાઈઝ, માસ્ક કેપ આપવો. ત્યાંથી અમે એક ચેમ્બર પણ બનાવેલી છે કે જે સેનિટાઈઝ શાવર ચેમ્બર અમે કહીએ છીએ, એમાંથી એમને પાસ થવાનું હોય છે અને પછી જ એમને આગળ જે પ્રમાણે બેઠક વ્યવસ્થા કરેલી હોય છે એમાં 1 by 1 પેશન્ટને અમે એન્ટર કરતા હોઈએ છીએ. હા, એકચ્યુઅલી બહારગામથી પેશન્ટ આવે આમ તો હોસ્પિટલનો નિયમ જ છે કે એમને એપોઇન્ટમેન્ટ લઈને જ આવવાનું. જો બહારગામનું પેશન્ટ હોય તો અમે એમને ખાસ બધી સૂચના આપતા હોઈએ છીએ કે અહીંથી એક મેસેજ જાય છે કે હા એમને રિયલી જરૂર છે અને એમને આવવાનું છે તો આ ટાઈમની અમે એપોઇન્ટમેન્ટ આપી છે એવો એના મોબાઈલમાં અમે મેસેજ મોકલીએ છીએ અને એક લેટર પણ અમે એમને વોટ્સઅપમાં ફોરવર્ડ કરીએ છીએ. એટલે એ લેટર લઈ અને આવે ત્યારે એને રસ્તામાં કોઈ અગવડ ન પડે. અને અહીંયા આવ્યા પછી પણ અમે ક્યારેક જો પેશન્ટને જરૂર હોય તો અમે અહીંયા નાસ્તો, ચા એવી પણ વ્યવસ્થા રાખી છે કે જેને કારણે પ્રેગ્નન્સીવાળી બહેનોને જો લાંબા ટાઈમનું અહીંયા રોકાણ થાય તો એમને એ પ્રોબ્લેમ ના થાય, કેમ કે એને રસ્તામાં પણ કંઈ મળતું નથી હોતું અને રેસ્ટોરન્ટ પણ અત્યારે ખુલ્લી ન હોય. એવી જ રીતે દાખલ જો બહારગામના હોય તો એમના માટે પણ અમે પૂરી ચા, પાણી, નાસ્તો એની બધી જ વ્યવસ્થા, જમવા સુધીની વ્યવસ્થા પણ અમે એમને આપતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો ખુશીબેન આપણે જે કોરોના સિવાયના ટાઈમની વાત કરીશ કે એ ટાઈમે મારી ઓપીડીમાં રૂટીનલી 70-80 પેશન્ટ પર ડે અમે જોતા હતા. જ્યારથી માર્ચના એન્ડિંગમાં જ્યારથી આપણા પ્રધાનમંત્રી સાહેબે જ્યારથી લોકડાઉન ડિક્લેર કર્યું છે ત્યારથી અમે ટેલિફોનિક એડવાઇસ આપીને બંને એટલા પેશન્ટને ઓછા બોલાવતા હોઈએ છીએ. જેમ કે પ્રેગ્નન્સીવાળા પેશન્ટ છે ને એન્ઝાયટી પણ હોય છે અને નાની નાની વસ્તુમાં અવારનવાર હોસ્પિટલે આવતા હોય છે, જે અમુક વસ્તુ એવી હોય કે આપણે ટેલિફોનિક ટોકથી એને સોલ્વ કરી શકતા હોય છે. એટલે હું, મારી ટીમ, મારા મેડિકલ ઓફિસર હંમેશા પ્રયત્નશીલ હોઈએ છીએ કે મિનિમમ અને ઇમરજન્સી સિવાયની હોસ્પિટલ વિઝિટ પેશન્ટ ટાળે. આ એવું નથી કે આપણે એમનું એક્સપોઝર ઓછું જોઈએ છે, પણ અલ્ટિમેટલી પ્રેગ્નન્ટ લેડી છે, ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ છે, એ પણ હોસ્પિટલે નહીં આવે અથવા તો જે સોશિયલ ડિસ્ટન્સિંગ છે કે જે પ્રોપર કોરોનાની કોવિડની ગાઈડલાઇન્સ છે એને ફોલો કરશે તો એનું પણ સંક્રમણ થવાની શક્યતા ખૂબ ઓછી રહેશે.
અને સર અત્યારે જે હોસ્પિટલમાં આપણે ત્યાં સ્ટાફ હોય છે તો એમને કઈ રીતની તકેદારી રાખવામાં આવતી છે, એમને કોઈ અગવડતા ન પડે એના માટે શું કરો છો? અત્યારે હું તમને મેઇનલી વાત કરીશ કે આપણે હોસ્પિટલ પ્રિમાઇસીસની અંદર શું શું ફોલો કરતા હોઈએ છીએ. તો કે આપણી હોસ્પિટલમાં જ્યારથી એન્ટર થશો તો ત્યાં જ એક અમારા સ્ટાફ હશે જે તમારું ટેમ્પરેચર સ્ક્રીનિંગ કરતા હોય છે, તમને સ્ટરીલાઇઝ થવા માટે હેન્ડ સ્ટરીલિયમ આપતા હોય છે. પછી બીજું સ્ટેપ આવે છે કે સેનિટાઇઝેશન ચેમ્બર છે, જે બીજી વસ્તુ મારી હોસ્પિટલમાં. એટલે તમે હેન્ડ સેનિટાઈઝ કરી અને સેનિટાઇઝેશન ચેમ્બરમાં પ્રોપર કમ્પ્લીટ સેનિટાઈઝ થઈ અને પછી તમે જે મારો વેઇટિંગ એરિયા છે એમાં આવતા હો છો. વેઇટિંગ એરિયાની અંદર અમે ઓનલી પેશન્ટને એલાવ કરીએ છીએ. અને સેકન્ડ વસ્તુ તમે જોશો તો જે મારી ચેર છે એમાં અમે 1 મીટરના અંતરે ચેરને પણ અમે લેબલ કરેલી છે કે આ ચેર સપોઝ કોઈ યુઝ કરવી નહીં. જેમ કે એક છે ચેર તો એનાથી 1 મીટર દૂર જે બીજી ચેર હોય ત્યાં જ પેશન્ટ બેસે. અને મોસ્ટલી જે મેં કીધું કે 70-80 પેશન્ટની મેં ઓપીડી હતી એને બદલે હાર્ડલી અત્યારે 5 થી 7 પેશન્ટ કે જેને અનિવાર્ય સંજોગોમાં હોસ્પિટલે આવવું પડે એમ છે એને જ અમે ખાલી હોસ્પિટલ સુધી પહોંચવા માટે એલાવ કરીએ છીએ. અધરવાઇઝ અમે ટેલિફોનિક એમને મેડિસિનને લખાવી દેતા હોઈએ છીએ. પ્લસ જે કોઈ પેશન્ટના રિલેટિવ આવ્યા છે કે પેશન્ટની સાથે જે કોઈ સગા છે એમના માટે અમે બહાર સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને આપણી હોસ્પિટલ પ્રિમાઇસીસની બહાર જે ઓપન એરિયા છે ત્યાં 1 મીટરના અંતરે પ્લાસ્ટિક ચેર રાખેલ છે. એ લોકો પણ હેન્ડ સેનિટાઈઝ કરીને ત્યાં એમને કમ્પ્લીટલી ત્યાં બેસાડીએ છીએ. અનલેસ અને અનટિલ જો જેને જરૂર છે કે પેશન્ટ નથી સમજતું તો જ એના હસબન્ડ કે એને બોલાવીને અમે અંદર સમજાવતા હોઈએ છીએ. ત્રીજી વસ્તુ કે મિનિમમ ટાઈમનું એક્સપોઝર આપણું એનાથી એનું આપણાથી જેટલું જલ્દી પેશન્ટ આવે છે એટલું જ જલ્દી એને જોઈ અને એની ક્વેરીનું સોલ્યુશન કરીને આપણે એને બહાર મોકલી દેવું. ઘર સિવાય આપણે ક્યાંય સેફ નથી. જેમ કે આપણે જોઈએ છીએ તો કે આ મહામારી છે ને આ જે રોગ છે એના એસિમ્પ્ટોમેટિક પેશન્ટ ઘણા વધારે છે. જેમ કે 80% સુધીના લોકો એવા છે કે જેને કોઈ જ જાતનો સિમ્ટોમ નથી, શરદી નથી, ઉધરસ નથી, તે છતાં એના રિપોર્ટ કરીએ છીએ એ પોઝિટિવ આવતા હોય છે. તો આપણે નહીં કહી શકીએ કે કયો પેશન્ટ પોઝિટિવ છે. આપણે દરેક પેશન્ટ પોઝિટિવ છે એવું બિહેવ કરીને એવું પ્રિકોશન રાખશું તો જ આપણે બચી શકીશું. તો અમારી પાસે જે દાખલ થતા પણ દરેક દર્દી છે જેનું ભલે આપણે બેઝિક ચેકઅપ કર્યું પણ એ પણ પ્રોપર કદાચ કેરિયર હોઈ શકે એવું એઝ્યુમ કરીને જ હું મારા સ્ટાફને બધી સલાહો આપતા હોય છે. ઇવન જ્યારે આપણે ઇન્ડિયામાં એક પણ કેસ નહોતો, જ્યારે વર્લ્ડવાઇડ કેસ હતા ત્યારથી જ અમે સ્ટાફની પણ મિટિંગ અને ટ્રેનિંગ લેવાની ચાલુ કરી દીધી હતી કે ભાઈ વીકલી એના ટ્રેનિંગ સેશન મેં 3 લીધેલા હતા કે આ ડિસીઝ કઈ રીતે છે, આનો કઈ રીતે સ્પ્રેડ થાય છે અને આના માટે યુનિવર્સલ પ્રિકોશન શું છે. યુનિવર્સલ પ્રિકોશન જે મેડિકલ ટર્મિનોલોજી છે કે દરેક પ્રકારના કોમ્યુનિકેબલ ડિસીઝીસ હોય એનાથી બચવા માટે હોસ્પિટલ સ્ટાફ જે પ્રિકોશન લેતો હોય એને આપણે યુનિવર્સલ પ્રિકોશન કહેતા હોય છે. તો યુનિવર્સલ પ્રિકોશન 100% ઇન્ડોર એરિયામાં અને દરેક સ્ટાફ फॉलो करता हुए छी. हेलो एवरीवन, मेरा नाम डॉक्टर पल्लवी कालेवाड़ अकबरी है. मैं एक MS गायनेकोलॉजिस्ट हूँ और मेरी स्पेशलिटी फिटल मेडिसिन है. मैं यहाँ पे ऑलमोस्ट राजकोट में 2 साल से प्रैक्टिस कर रही हूँ अभी. आई एम अ फिटल मेडिसिन स्पेशलिस्ट. मैं जनरली प्रेग्नेंट लेडीज़ के स्कैन्स करती हूँ, उनके बच्चे मतलब द फीटस इज़ ग्रोइंग वेल और नॉट, इसलिए तो हम लोग अभी ये कोविड-19 के सिचुएशन में जनरली पेशेंट्स को तभी बुलाते हैं जब इमरजेंसी हो या जिसको सोनोग्राफी नेसेसरी है. हम लोग अभी रूटीन स्कैन्स नहीं कर रहे हैं, ओनली इमरजेंसी स्कैन कर रहे हैं. जैसे पेशेंट को कोई पेशेंट ऐसे होते हैं जिनकी फैमिली हिस्ट्री होती है या उनकी पर्सनल हिस्ट्री होती है, मेडिकल हिस्ट्री होती है. उन केसेस में हमें देखना पड़ता है कि बच्चे अच्छे हैं या बच्चा अच्छे से ग्रो हो रहा है या नहीं, बच्चे में कोई एनामलीज डेवलप हो रही या नहीं. तो उन केसेस में हम लोग पेशेंट्स को प्रेफर करते हैं. ब्लीडिंग के पेशेंट्स को हम लोग प्रेफर करते हैं. जिनको पेन होता है उन पेशेंट्स को हम लोग प्रेफर करते हैं. और कभी कभी कुछ पेशेंट्स जनरली पैनिक होकर अभी कोविड-19 केस में आ रहे हैं तो हम लोग जनरली उनको कंप्लीट चेकअप के साथ ही भेजते हैं, सो दे डोंट हैव टू कम अगेन विद इन अ मंथ. एक्चुअली विद इन अ मंथ और जब तक ये कोविड-19 का थोड़ा सेटल हो जाए तो हम लोग ओनली इमरजेंसीज केसेस अभी कर रहे हैं. जैसे ही पेशेंट हमारे पास आती है हम लोग उनको वी टेल देम टू डू हैंड वॉश. हम लोग उनको हैंड सैनिटाइज़र देते हैं, सामने से हैंड सैनिटाइज़ करने को बोलते हैं. हम लोग उनको मास्क पहनने को बोलते हैं. जब भी वो अंदर आते हैं हम लोग नो टच टेक्निक से लेते हैं. वी डोंट अलाउ देम टू टच आवर डोर्स एंड एनीथिंग.
हमारी एक असिस्टेंट उनके साथ कंटिन्यूसली रहती है और हम लोग जितना नो टच फॉलो कर सकते हैं उतना नो टच फॉलो कर रहे हैं। और एवरी पेशेंट के बाद हम लोग सोनोग्राफी के प्रोब्स और ये सब क्लीन करते हैं। और जैसे ही पेशेंट सबसे पहले हमारे पास आती है हम लोग उनको हिस्ट्री पूछते हैं, कफ, कोल्ड, फीवर, एनी फटीग, लूज मोशंस, लास्ट 14 to 20 डेज़ के अंदर किसी कोविड-19 पेशेंट्स के साथ कांटेक्ट आया है, कोई ट्रैवलिंग हिस्ट्री सिग्निफिकेंट, ये सब हम लोग पूछते हैं उनको। उसी के बाद हम लोग उनका उनके फॉलो करते हैं। हम लोग उनके साथ सोनोग्राफी किस तरीके से या चेकअप किस तरीके से करना चाहिए, ठीक है। हम लोग सोनोग्राफी के लिए भी हम लोग जनरली एब्डोमिनल सोनोग्राफीज कर रहे हैं। ट्रांसवजाइनल मतलब इन्वेजिव प्रोसीजर्स हम लोग जनरली अवॉइड कर रहे हैं। अनलेस एंड अनटिल बहुत ही नीडेड है ऐसे ही पेशेंट्स हम लोग फॉलो कर रहे हैं। हम लोगों ने अभी इन्वेजिव प्रोसीजर 100% बंद रखी हुई है, हम लोग नहीं कर रहे हैं इन्वेजिव प्रोसीजर। हम लोग ओनली नॉन इन्वेजिव ट्रांस एब्डोमिनल सोनोग्राफीज और एमरजेंसी सोनोग्राफीज कर रहे हैं अभी। મેડમ અત્યારે જે રીતે વિશ્વ આખામાં કોરોનાનો કહેર અને એને લઈ જે લોકડાઉનની સ્થિતિ છે, પહેલા તો આપણે પૂછવાનું થાય કે લોકડાઉન પહેલા પેશન્ટનો ઘસારો કેવો હતો? એકચ્યુઅલી આ બધું જે કોવિડનું થયું છે ઇટ હેઝ સ્ટાર્ટેડ ઇન ડિસેમ્બર, બટ ઇન્ડિયામાં એન્ડ ઓફ ફેબ ઓર ઇનિશિયલ માર્ચ સુધી લોકોને એટલું કંઈ આઈડિયા જ નહોતું કે આ એટલું મોટી વસ્તુ છે. આપણે બધા ન્યૂઝ જ જોતા હતા, આપણે એટલે સિરિયસલી ના લીધું આ વસ્તુને. તો માર્ચ મિડ સુધી અમારે જે રેગ્યુલર પેશન્ટ્સ હોય લાઈક દિવસના 20, 30, 40 પેશન્ટ્સ હોય એ રેગ્યુલર જેમ અમે વર્ષોથી ફોલો કરતા એવી જ રીતે રહેતું હતું. પણ જ્યારે આ કર્ફ્યુને બધું જ્યારે અનાઉન્સ થયું, જનતા કર્ફ્યુ, મને હજી યાદ છે કે ટિલ ફ્રાઈડે મેં નોર્મલી વર્ક કર્યું છે. સેટરડે એકદમથી લોકોમાં કંઈક જાગૃતતા આવી કે કંઈક થયું છે, એટલે સેટરડેથી અમારે લોકોને બંધ થઈ ગયું હતું વર્ક. ડ્યુરિંગ ધ લોકડાઉન પીરિયડ આપણે વાત કરીએ, પેશન્ટ્સનો ઘસારો કેવો હતો? જ્યારે ફર્સ્ટ ટાઈમ જનતા કર્ફ્યુ હતું ને એના પછી આઈ વોઝ ઓલ્સો સરપ્રાઇઝડ કે ઇનિશિયલી 1 વીક માટે 1 કે 2 જ કોલ આવ્યા. એટલે લોકો એટલા રિસ્પોન્સિબલી બિહેવ કર્યું કે એ લોકો બી ગયા કે જે થયું હોય. બટ ઇનિશિયલી 1 વીક કોઈ કોલ્સ ના હતા પેશન્ટ્સને, એમ દે ડિડન્ટ ઇવન એક્સપેક્ટ કે અમે લોકો મળી શકીએ છીએ. ખાલી કોઈને પ્રોબ્લેમ હોય તો ફોન ઉપર અમે ટેલિકન્સલ્ટ કરી દેતા હતા. આફ્ટર 1st or 2nd એપ્રિલ મારી સાથે 1-2 એવા સિચ્યુએશન્સ થયા કે મેં એકદમ સ્મોલ કિડ જોયું જેને બહુ જ રેશિસ, જોયું નહીં મેં ફોટોગ્રાફ્સ જોયા જેને અર્જન્ટ કન્સલ્ટિંગની જરૂર હતી. એ 1-2 કેસ પછી મેં 1st એપ્રિલ પછી ખાલી 2 or 3 years માટે ઓનલી બાય અપોઇન્ટમેન્ટ્સ વિથ ફૂલ પ્રોટેક્શન વી સ્ટાર્ટેડ ધ ઓપીડી. લાસ્ટ એક વીકની વાત કરવામાં આવે તેમાં પેશન્ટની સ્થિતિ કેવી? રાઈટ. હવે છે ને આમાં વોટ ઇઝ હેપનિંગ, લોકો ન્યૂઝ જોઈને એનું મેન્ટલ સ્ટેટસ ચેન્જ કરી લે છે. જ્યારે ઇનિશિયલી એમ થયું કે બહુ બધા કોવિડ પોઝિટિવ આવ્યા તો તમે બધા લોકો બી ગયા. હવે પોઝિટિવ ઘટી ગયા તો બધા લોકો ખુશ થઈ ગયા. તો લોકડાઉન ત્યારે જ સક્સેસફુલ થશે જ્યારે વી ફોલો ઇટ પ્રોપરલી. લાઈક લાસ્ટ 1 વીકથી જ્યારે સેકન્ડ લોકડાઉન થયું છે, મેં ઇવન જોયું છે રોડ ઉપર પણ લોકો આમને પીપલ આર મૂવિંગ અરાઉન્ડ, લોકો બહાર ફરવા, એ લોકો પાછું કે અમને કંઈ થવાનું નથી એ કેઝ્યુઅલ એટીટ્યૂડમાં આવી ગયા છે. સો દેટ ઇઝ નોટ ગુડ. આ કોરોના કંઈ જતું નથી રહેવાનું એટલી જલ્દીથી. એ તો ખાલી વર્ક ઇકોનોમીને પ્રોબ્લેમ ના આવે એટલે થોડુંક રિલેક્સેશન ગવર્મેન્ટે કરી છે. આપણે એઝ અ રિસ્પોન્સિબલ સિટીઝન જેમ જનતા કર્ફ્યુથી આપણે ફોલો કરીએ છીએ એવી જ રીતે આને ફોલો કરવાની જરૂર છે, તો જ હજી સુધી કર્યું એનું બેનિફિટ થશે. આ લોકડાઉન પીરિયડમાં આપણે જેટલા પેશન્ટને કન્સલ્ટ કર્યા હોય એમાંનો એક એવો કોઈ ઇન્સિડન્ટ કે જે આપને સૌથી વધુ યાદગાર રહી ગયો? હા, લાઈક મેં કીધું મેં એવા 2 પેશન્ટ્સ જોયા હતા. એક એકદમ સ્મોલ 2.5 yearsનું બચ્ચું હતું જેને ફૂલ બોડી રેશિસ હતા અને એકચ્યુઅલી પીડિયાટ્રિશિયન એમને જોયું બટ એ સ્કિન ડિઝીઝ હતી. તો એ બેબી પછી જ મેં ઓપીડી ચાલુ કરી. બીજી એક ટીનેજર ગર્લ હતી જે બિકોઝ ઓફ હર પ્રોબ્લેમ એ કોઈને ગાયનેક પ્લસ સ્કિન કાઇન્ડ ઓફ અ પ્રોબ્લેમ. તો એ 2 પેશન્ટ પછી મને એમ થયું કે એઝ અ ડૉક્ટર, લાઈક એઝ અ ડર્મેટોલોજિસ્ટ, એઝ અ કોસ્મેટોલોજિસ્ટ અમે બ્યુટી ટ્રીટમેન્ટ્સ કરતા હોય, બટ એઝ અ ડૉક્ટર જે રેશિસ થાય છે, જે લોકો અત્યારે હેરાન થાય છે, એના પૂરતું મારે વર્ક સ્ટાર્ટ કરવાની જરૂર છે, એટલે પછી મેં સ્ટાર્ટ કર્યું.
બેન એઝ અ ડૉક્ટર આપને પ્રશાસન એટલે કે ગવર્મેન્ટ ઓથોરિટીઝ અને આપના સાથે જે કામ કરતા કર્મચારીઓ એના તરફથી આપને કોઈ કેવો પ્રતિસાદ મળ્યો કે કોઈ હાલાકીનો સામનો કરવો પડ્યો છે કે કેમ? नहीं, एक्चुअली सरप्राइजिंगली हैप्पीली सरप्राइजिंगली बहुत સારું રિસ્પોન્સ મળ્યું છે. લાઈક જ્યારે ઇનિશિયલી ગવર્મેન્ટ કલેક્ટર ઓફિસથી અમારે લેટર લેવાનું હતું, સો વેધર ઇટ ઇઝ માય રિસેપ્શનિસ્ટ ઓલ દેટ, અમે લોકો આખી ડિટેલ્સ મોકલ્યું એન્ડ આઈ વોઝ વેરી સરપ્રાઇઝ કે વિધિન 15 hours અમને એ સર્ટિફિકેટ્સ જે હતા, જે લેટર્સ હતા, એમને હાથમાં આવી ગયા હતા એન્ડ અમને મળી ગયા હતા. સ્ટાફ ઇનિશિયલી લાઈક એવરીવન બધા બી ગયા, અને સ્ટાફ કરતાં એના ફેમિલીવાળા વધારે બીવડાવે. એટલે મેં પછી શું કર્યું, મારા કે મારા હસબન્ડના હોસ્પિટલના સ્ટાફને એમને એજ્યુકેટ કર્યું કે કોવિડ એટલે શું, તમે કામે આવો એનાથી તમને કોવિડ નથી થવાના, તમારે ધ્યાન રાખવાનું છે અને તમને કેવી પ્રોટેક્શન રાખવાની છે કે તમને ના થાય. એવું નથી કે હોસ્પિટલમાં આવો તો કોવિડ થાય. એકચ્યુઅલી અત્યારે હોસ્પિટલ્સ વધારે સેફ છે, બિકોઝ જે પણ અત્યારે આવે છે પેશન્ટ્સ એ અમને ઓલરેડી ખબર જ હોય, બિકોઝ વી આર યુઝિંગ આરોગ્ય સેતુ એપ, ઇટ્સ અ વેરી ગુડ એપ. તો અમે લોકોએ ચાલુ જ રાખીએ, એટલે કોઈ પણ પેશન્ટ એવું લાગે તો એ બીપ કરે જ છે. એન્ડ અમે સ્ટાફને એટલું એજ્યુકેટ કર્યું કે તમે પ્રોપર પ્રોટેક્શન રાખશો તો કંઈ નથી થવાનું, બધા વર્ક કરે જ છે. લોકડાઉનના પહેલાં હોસ્પિટલમાં જે રૂટીન અમારે પેશન્ટ આવતા હતા રૂટીન સંખ્યાઓમાં, અને જે રેગ્યુલર બીમારી સાથેના, અમારી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે એટલે દરેક પ્રકારના દર્દીઓ અમારી હોસ્પિટલમાં સારવાર માટે આવે છે. જેમ કે ટ્રોમા, અકસ્માતથી થતી ઈજાઓ, આઈસીયુના ગંભીર દર્દીઓ, સ્ટ્રોક, હૃદયરોગના હુમલા, પોઈઝનિંગ, આ દરેક પ્રકારના કેસીસ આવતા હોય છે અમારે ત્યાં. લોકડાઉન પહેલાં અમારી હોસ્પિટલની મલ્ટી સ્પેશિયાલિટી ઓપીડીમાં રેગ્યુલર દરેક સ્પેશિયાલિટી, ન્યુરો, ગેસ્ટ્રોએન્ટ્રોલોજી, ન્યુરોસર્જરી, મેડિસિન, ચેસ્ટ ફિઝિશિયનની ઓપીડી, દરેક પ્રકારની ઓપીડી રેગ્યુલર જે પેશન્ટો આવતા હોય એ પ્રકારના પેશન્ટો ઘણી સંખ્યામાં આવતા હતા. સાહેબ, લોકડાઉન જ્યારથી જાહેર કરવામાં આવ્યું ત્યાર પછીની પરિસ્થિતિ શું? લોકડાઉન એ અત્યારે કોરોનાની આપત્તિમાંથી સમગ્ર દેશને બચાવવા માટેનું એક પગલું છે. લોકડાઉનના કારણે ટ્રાફિક અને લોકોની અવરજવર લિમિટેડ થઈ ગઈ છે. એસેન્શિયલ સર્વિસીસ સિવાય બીજી કોઈ સર્વિસીસ અત્યારે અવેલેબલ નથી, અને એસેન્શિયલ કામ સિવાય કોઈ બહાર નીકળવાનું નથી. એટલે કુદરતી રીતે જ અકસ્માતને એના લગતા કેસીસ ઘણા ઓછા થઈ ગયા છે, બહુ જ ઓછા થઈ ગયા છે. તથા લોકોને બહાર નીકળવાથી જે કમ્યુનિટી ઇન્ફેક્શન થતું હતું, કોરોના કમ્યુનિટી ઇન્ફેક્શન જ છે, એ પ્રકારના બીજા ઘણા બધા કમ્યુનિટી ઇન્ફેક્શન હતા, જેમ કે ફ્લૂ ઇન્ફેક્શન, ન્યુમોનિયાની બીમારીઓ, ગેસ્ટ્રોએન્ટ્રાઇટિસ, જોન્ડિસ, એન્ટ્રિક ફીવર, આ બધા રોગો લોકોની લાઇફસ્ટાઇલ લિમિટેડ ઘરમાં મર્યાદિત થવાથી આ પ્રકારના રોગોમાં ખૂબ જ ઘટાડો જોવા મળ્યો છે. સાહેબ, છેલ્લા અઠવાડિયાની વાત કરીએ, સેકન્ડ લોકડાઉન જે ચાલુ થયા અત્યારે ગત અઠવાડિયાની જ આપણે વાત કરીએ સાહેબ, તો એમાં પેશન્ટનો ઘસારો જોવા મળે છે કે કેમ, શું પરિસ્થિતિ? પેશન્ટ અત્યારની પરિસ્થિતિ પ્રમાણે લોકોએ બને ત્યાં સુધી બહાર નીકળવાનું હોતું નથી, એટલે બિનજરૂરી ઇમરજન્સી સિવાય કોઈ પણ પ્રકારના દર્દીઓએ હોસ્પિટલમાં આવવું ન જોઈએ. અમારા જે રેગ્યુલર પેશન્ટ્સ છે, જે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, ન્યુરો, લીવર, આ બધાની ઓપીડીના પેશન્ટ્સો છે, જે રેગ્યુલર મહિને 2 મહિને ફોલોઅપમાં બતાવવા આવતા હોય છે, એ લોકોને આ પ્રકારના સમયમાં જો એમની તબિયત સારી હોય તો અમે ટેલિફોનિક એડવાઇસ આપી અને એમને એ પ્રમાણે દવા કન્ટિન્યુ રાખવા માટેનું કહીએ છીએ, જેથી એમને બિનજરૂરી બહાર નીકળવાનું અને બહાર નીકળીને આ પ્રકારના ઇન્ફેક્શનનું એક્સપોઝર ન રહે. લોકડાઉન પછી અને લોકડાઉન પછી અને પહેલાં આ જે કોવિડ બીમારી આવ્યા પછી આપણો સમગ્ર મનુષ્ય જાત અથવા કદાચ આપણું ભારત દેશ કે કદાચ આપણું ગુજરાત કે કદાચ રાજકોટ, આપણું જીવન 2 ભાગમાં વહેંચાઈ જશે. આ એક એવી અજીબો ગરીબ બીમારી છે કે જેનાથી આપણે ભૂતકાળમાં ક્યારે આવો અનુભવ નથી કર્યો, અત્યારે આપણે કરી રહ્યા છીએ, એવો ભવિષ્યમાં પણ થવાની કોઈ શક્યતા આપણા જીવન પૂરતો તો ન બને એવી આ મહામારી છે. એટલે આપણા જીવનમાં, આપણી કાર્યશૈલીમાં, આપણી વિચાર, આપણા સ્વપ્ન, આપણી આશાઓ અને આપણું ભવિષ્ય, આ બધાને આપણે 2 ભાગમાં વહેંચવું પડશે. આપણું જીવન કોરોના પહેલાંનું અને કોરોના પછીનું. એટલે એનાથી બહુ ડ્રાસ્ટિક ચેન્જીસ આપણા જીવનમાં આવ્યા છે. સાહેબ, અત્યારના લોકડાઉન પછી પેશન્ટનો ઘસારો આપની પાસે કેવો રહ્યો છે તે વિશે થોડી માહિતી આપો. હવે લોકડાઉન પછી પેશન્ટ જેને કાનમાં દુખતા હતા એનો જે રેશિયો છે એ તો જળવાઈ જ રહ્યો છે. એવું નથી કે લોકડાઉન થયું કે કોરોના થયું એટલે પેશન્ટને કાનમાં નથી દુખતું, શરદી નથી થતી, ગળામાં નથી દુખતું, પણ એટલો બધો ભય વ્યાપી ગયો છે કે લોકો સામાન્ય બીમારીમાં આવવાનું બહુ પસંદ નથી કરતા.
સામે અમે પણ હંમેશા એવો સંદેશ આપતા રહ્યા છીએ કે નાની બીમારી માટે તમે હોસ્પિટલની વિઝિટ ના લ્યો, કે જ્યાં સોશિયલ ડિસ્ટન્સિંગ એટલું જળવાય નહીં અને વધારે પડતા ટોળા થાય અને એકબીજા ખાસ તો પેશન્ટનું ઇન્ફેક્શન ન લાગે. એટલા માટે હંમેશા અમે એવી કોશિશ કરતા હોઈએ છીએ કે થોડું ટેલિફોનથી, થોડું સમજણથી અને ઘરગથ્થુ ઉપચારથી એમના પ્રશ્નો સોલ્વ થાય તો એમને બહાર ન નીકળવું પડે, લોકડાઉનને આપણે સફળ કરી શકીએ અને બિનજરૂરી આપણે દવાખાનાની વિઝિટ ના લેવી પડે. સાહેબ, વાત કરવામાં આવે તો લોકડાઉનનો બીજો તબક્કો જ્યારથી શરૂ થયો ત્યારથી આજ સુધી પેશન્ટની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે કે ઘટાડો? આપે જે માહિતી આપી તે લોકડાઉન પછી, પણ હું લેટેસ્ટ છેલ્લા અઠવાડિયાની વાત કરું. બરાબર છે, આપની વાત બહુ સાચી છે. લોકડાઉન 1 પછી લોકડાઉન 2માં લોકો થોડાક પ્રમાણમાં અત્યારે માનસિક રીતે સ્થિર થયા છે. થોડુંક જેમને જરૂર છે એ લોકો બહાર આવવા માંડ્યા છે અને પેશન્ટની સંખ્યામાં પણ વધારો થયો છે અને અમે અમારા વર્કિંગ અવર્સમાં પણ થોડો વધારો કરી શક્યા છીએ. જે પહેલાં લોકડાઉન 1માં અમે ખાલી 2 કલાક બેસતા હતા, એ હવે સવાર સાંજ અમે 2 કલાક 4 કલાકના સેશન કરી શક્યા છીએ. ડોક્ટર સાહેબ, પ્રશ્ન એ પણ પૂછવાનો થાય કે આ સમયગાળા દરમિયાન રૂટીન કોર્સને બાદ કરતા એવી કોઈ યાદગાર ઘટના, એવો કોઈ યાદગાર કેસ આપે સોલ્વ કર્યો કે જે આપને ખરા અર્થમાં યાદ રહી ગયો હોય, તે મારી સાથે જણાવો, તેમને જણાવો. તો સમગ્ર લોકડાઉન દરમિયાન અને લોકડાઉન પછી એક કેસ મને બહુ જ યાદ રહી ગયો કે એક 25 થી 30 વર્ષની બેન હતી, પરણિત બેન હતી અને બહુ જ અંતરિયાળ વિછિયા બાજુના એકદમ જેને કહેવાય કે પછી ઠાંગા વિસ્તારની બેન હતી અને અને એમનો ભાઈ એને લઈને આવેલો અને બેને જ્યારે પોતાની બધી વાત કરી તો એના મોઢા ઉપર સ્પષ્ટ આકુળતા અને વ્યાકુળતા આપણને, ચિંતાની સ્પષ્ટ આપણને લકીરો દેખાતી હતી. આ બેનને જ્યારે અમે હિસ્ટ્રી લીધી, બધું જાણ્યું, તો બેને પોતાનો પગ બતાવ્યા કે મને જો અહીંયા પણ બધે બહુ મારવામાં આવી છે. એટલે અમને એમ થયું કે કેમ મારવામાં આવી છે? તારો પ્રશ્ન તો ગળાનો છે, તારો પ્રશ્ન તો તને કોરોના છે કે નહીં એની ચિંતાનો છે. મને કે સાહેબ, એટલું બધું મારી ચિંતા હોય છે કે હું રાતના સૂઈ નથી શકતી, ઘરમાંથી બહાર નીકળી જાઉં છું, ગામના બીજા લોકોને પણ ઘણી પરેશાનીથી પછી મારા ભાઈએ કે મને બહુ જ મારી કે જેથી કરીને તું એમ કે શાંતિથી ઘરમાં બેસ. ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે એટલી બધી અત્યારે કોરોના બાબતમાં લોકોને વ્યાધિ અને ચિંતા પ્રસરી ગઈ છે કે એ હવે ધીમે ધીમે શારીરિક તકલીફમાંથી માનસિક તકલીફમાં જતા રહ્યા છે. સાયકેટ્રિક હેલ્પ, સાયકેટ્રિક કાઉન્સેલિંગની બહુ જ જરૂર જણાય છે. ઘણી વખતે જે છાપાઓ, મીડિયાઓ, તમે પણ બધા ઇલેક્ટ્રોનિક્સ મીડિયામાં જે માહિતી આપો છો એ લોકો ઘણી વખતે સકારાત્મક લેવાને બદલે થોડીક નકારાત્મક લે છે. એ નાની તકલીફમાં એ કોરોનાના સાથે પોતાની બીમારીને જોઈન્ટ કરે છે અને કોરોના પોતાને થઈ ગયું છે એવી એક વ્યાધિના ભોગ બને છે. એટલે આ એક એવી ઘટના બની કે જેનો ઉલ્લેખ કરવો મને જરૂરી લાગ્યો. લોકડાઉન પહેલાં એકચ્યુઅલી રેસ્પિરેટરી કન્ડિશન્સ, આ સિઝન જ એવી ફ્લૂની સિઝન હતી જે લોકડાઉન પહેલાં, એટલે આ ટાઈપના પેશન્ટ્સનો મેક્સિમમ ધસારો 70% પેશન્ટ્સ અમે રેસ્પિરેટરી પ્રોબ્લેમને લગતા જોતા હતા. એટલે ત્યારે વાયરલ કન્ડિશન્સ, બેક્ટેરિયલ કન્ડિશન્સ, બધા રેસ્પિરેટરી પ્રોબ્લેમ્સ સાથે હતા, એલર્જીક પ્રોબ્લેમ્સ પણ. એટલે કહેવું મુશ્કેલ છે કે ત્યારે અમે ખરેખર કોવિડ સાથે લડતા હતા કે સાદા વાયરસ સાથે લડતા હતા. જ્યારે કોવિડના ઇન્સિડન્ટ્સ સામે આવ્યા અને લોકડાઉન થયું પછી ઓટોમેટિક સ્ક્રુટિની થવા માંડ્યા પેશન્ટ્સ અને અમારું ફોકસ ટોટલી વાયરલ પ્રોબ્લેમ્સ ઉપર રહેવા માંડ્યું. અને ઓફકોર્સ પછી સિવિલમાં મોકલવા જરૂરી બની ગયા. એટલે પેશન્ટનું સ્ક્રુટિનાઇઝ થઈને અમે ટોટલી વાયરલ કન્ડિશનને જ મગજમાં રાખી, પર્ટિક્યુલરલી COVID-19ને મગજમાં રાખીને જ પેશન્ટને જોતા, ટ્રીટ કરતા અને રિફર કરતા. સાહેબ, છેલ્લા અઠવાડિયાની વાત કરવામાં આવે તો પેશન્ટનો કેવો ઘસારો જોવા મળ્યો છે? પેશન્ટનો ઘસારો કહું તો થોડું છેલ્લા અઠવાડિયામાં પેશન્ટ્સના કદાચ ઘસારો ઓછો થયો છે એમ કહું તો ચાલે. પબ્લિકની અવેરનેસ કહો કે વાયરસ ઉપર કંઈક આપણે કાબૂ મેળવી લીધો છે એમ માનીએ તો કંઈ ખોટું નથી. પેશન્ટનો ઘસારો ઓછો છે, પોઝિટિવ પેશન્ટ્સ પણ ઓછા થતા જાય છે અને પબ્લિકની ઓવરઓલ હેલ્થ સારી લાગે છે એવું મને ફીલ થાય છે.
લોકડાઉન પહેલાં જો આપણે અત્યારે જોઈએ તો પેશન્ટ ખૂબ ઓછા આવે છે. લોકડાઉન પહેલાં પેશન્ટ ઘણા બધા આવતા હતા, કારણ કે સામાન્ય તકલીફ થતી તો પણ એમને એમ થતું કે ચલો પહેલાં ડૉક્ટર પાસે જઈ આવીએ. અત્યારે હવે શું થાય છે લોકડાઉનમાં કે પેશન્ટના ફોન આવે તો સામાન્ય પરિસ્થિતિમાં અમે એને કહીએ કે તમે ઘરે થોડું ધ્યાન રાખો અને સામાન્ય દવા લો અને હોસ્પિટલ આવવાનું ઓછું રાખો. એટલે લોકડાઉન પછી હવે પેશન્ટ અત્યારે ઓછા આવતા હોય છે. સાહેબ, છેલ્લા અઠવાડિયાની વાત કરવામાં આવે તો પેશન્ટોની શું સ્થિતિ? અત્યારે એવું થાય છે કે જે ફ્રેશ કંઈ દુખાવો થયો હોય કે ઘરમાં કંઈ સ્લીપ થઈને પડી ગયા હોય અથવા તો વજન ઉચકતા ગાદી ખસી ગઈ હોય એને એક્યુટ દુખાવો થતો હોય એવા જ પેશન્ટ અત્યારે આવતા હોય છે. સાહેબ, લોકડાઉનમાં અત્યારના જે સમયગાળામાં આપણા પાસે જેટલા પેશન્ટ આવતા હોય, આપણે ક્યોર કરતા હોય, સાહેબ એવો કોઈ ઇન્સિડન્ટ આપના ધ્યાનમાં આવ્યો હોય કે જે આપને હૃદયસ્પર્શી ગયો હોય કે આપને યાદગાર બની ગયો હોય તો તે અમારી સાથે શેર? 2 પેશન્ટ છે. એક અમારે પેશન્ટ લગધીરસિંહ હતું કે જેને કમરમાંથી ગાદી ખસી ગઈ અને એને સ્ટ્રેચરમાં લાવવા પડ્યા હતા. એને તપાસતા એની નસ 10% જ કામ કરતી હતી. સામાન્ય રીતે એવું થાય કે દાખલ કરી અને આપણે એને ન ફેર પડે તો ઓપરેશન કરવું પડે, પરંતુ એમને અમે સમજાવ્યું કે આટલું ઘરે ધ્યાન રાખજો, પહેલાં 10 દિવસ આ દવા લેજો, પછી 10 દિવસ આ દવા લેજો અને દર 5 દિવસે વિડીયો કોલ કરી અને ફોન કરીને પૂછી લેવાનું કે ભાઈ કંઈ તકલીફ છે. તો અત્યારે 1 મહિનાના લોકડાઉનમાં એની નસ 90% કામ કરતી થઈ ગઈ છે અને કોઈ ઓપરેશનની જરૂર નથી અત્યારે. સાહેબ, તંત્ર અને સ્ટાફ મેમ્બર્સ તરફથી કોઈ અગવડતાનો સામનો આ સમયગાળા દરમિયાન આપણે કરવો પડ્યો હોય એવું ખરા? ના, તંત્ર તરફથી અમને જ્યારે પણ પહેલાં જ્યારે હતું ત્યારે કોર્પોરેશન તરફથી તરત પાસ મળી ગયા હતા. જેવું કોર્પોરેશન પછી કલેક્ટર તરફ ગયું તો એમનું બહુ સ્પષ્ટ સૂચન હતું કે તમારે લેટર પેડ ઉપર એક લખીને મોકલવાનું અને એક PDF લેટર ઉપર તમારા સ્ટાફના નામ લખવાના. તો એ જ દિવસે કલેક્ટર ઓફિસથી સાંજના ફોન આવી ગયો કે આ મંજૂર થઈ ગયું છે, સહી થઈ ગઈ છે અને તમે લઈ જાઓ. સાહેબ, અત્યારના સમયગાળા દરમિયાન આપણી પાસે જે પેશન્ટ્સ આવે છે એમાં મુખ્યત્વે કોઈ કોમન ચીઝ કે કોઈ એવું કોમન સિમ્પટમ્સ આપને જોવા મળતું હોય કે અત્યારના ઇન શોર્ટ કે કયા પ્રકારના પેશન્ટ્સ અત્યારના હાલ આપણી પાસે આવી રહ્યા છે? પેશન્ટમાં અત્યારે બહુ ફેર નથી પડતો, પણ અત્યારે વધારે એવા પેશન્ટ જોવા મળે છે કે જે લોકો થોડા મેન્ટલી વધારે ડિસ્ટર્બ હોય અથવા તો આ લોકડાઉનને લીધે થઈ અને એ લોકો ટેન્શનમાં હોય. એટલે અત્યારે દવાની સાથે સાથે કાઉન્સિલિંગ કરવું બહુ જરૂરી છે કે એને સમજાવવું કે ભાઈ બહુ સામાન્ય રોગ છે, ઘરે બેઠા સારું થઈ જશે, આની માટે કોઈ ઓપરેશનની જરૂર નથી. એટલે અત્યારે કાઉન્સિલિંગની વધારે જરૂર છે દવા કરતાં. તો આ હતા આજના અબતક સ્પેશિયલ. કાલે ફરી મળીશું અબતક સ્પેશિયલ સાથે. ત્યાં સુધી જોતા રહો અબતક. નમસ્કાર.